એક અઠવાડિયું થઈ ગયું પણ મારો સાળો શંભુ ને એની બૈરી હંસા જવાનું નામ નથી લેતા. અને આ સાલો શંભુ જાત જાતના ઉધામા કરે છે અને મારી હાલત સોસાયટીમાં સર્કસના જોકર જેવી કરી નાખી. લોકો મારા પર હસે છે. અરે ગઈકાલે સવારના પોરમાં કંઈક ઉઠી ગયો, પાણીનો લોટો લઈને મંડ્યો કોગળા કરવા. તે એવા કંઈક અવાજો કાઢ્યા તમે નહીં માનો. બાજુવાળાની 2 વર્ષની બેબલી હેપતાઈ ગઈ, મંડી રડવા. કેમે કરીને શાંત ન પડે. છેવટે ડોક્ટરને બોલાવીને ઊંઘનું ઇન્જેક્શન આપવું પડ્યું. બોલો. અને આ હંસલીને જોઈને તો સોસાયટીના કૂતરાઓ પણ ડરના માર્યા સંતાઈ ગયા છે. જેવો શાકભાજી વાળો સોસાયટીમાં દાખલ થાય કે હંસલી દોડે, એની સાથે વાતો કરતા કરતા અડધો કિલો કાકડી ઝાપટી જાય અને પછી શાકભાજીના ભાવ પૂછે. બન્નેવીલાલ, આજે આપણે ક્યાં જઈશું? હંસીને મજા પડે એવી જગ્યાએ જાય. એમ તો આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ. અહીં બરોબર, અમારે જોવાનું બાકી જ છે. ત્યાંથી આપણે છે ને કાંકરિયા જાશું, બાલવાટિકા જાશું. અરે હું જાસું બાલ વાટિકા જઈને શું કરવું છે? જરા તમારી ઉંમરનો વિચાર કરો. અરે હોય કઈ, અમારી હંસી તો હજી 16 વર્ષની છે. હા બરાબર, 16 વર્ષની જ છે. બાળક બુદ્ધિ બાબુ. હાબુ લાગે પણ અમાર તો હાબુ ને લાટા જ ચાલે હો, ડિટર્જન્ટ ન ચાલે. અમાર તેમ પાણી ભારે ને. તમે એટલા જ ભારે છો. એ બને વિરે વેર ગોઈંગ નો પ્રોગ્રામ રાખ્યો છે. આજે તમારા પિયરિયાઓને મળવા પ્રાણી સંગ્રહાલય જઈશું. જુ પડેલી પણ ટ્રીટમેન્ટ કરીને એટલે ગોઈંગ થઈને વહી ગઈ. આના માથામાં જુ હતી. બનેવીલા જો, તમે છે ને ગઈકાલે ફ્રાય રાઈસ ખવડાવવાના બદલે ફાફડા ખવડાવીને પતાવેલું. આજે ઈ નહીં ચાલે. આજે ક્યાં લઈ જશો? એ આજે તો કોન્ફિડેન્ટલ ફૂડ ખાવું છે. હંસી, કોન્ફિડેન્ટલ નો કહેવાય, કોન્ટિનેશનલ કહેવાય. અરે શું બાફો છો? કોન્ટિનેશનલ નહીં અને કોન્ટિમેન્ટલ કે જાતને મને ભૂલાવી દેશો. કોન્ટિનેન્ટલ કહેવાય. મી જ કહું છું, પણ તો હંસી લોચા મારે છે. એ મેં લોચા મારે? જ્યારે ને ત્યારે મન ફાવે ત્યારે મને બદનામ કરો છો. હું તો કઈ ભૂલની છું તો મને બદનામ કરો છો. અરે ભાઈ, તમે બંને શાંત પડી જાઓ. તમારે જ્યાં જઈને જે ખાવું હશે હું ખવડાવીશ. અને જો તમારી ઈચ્છા હોય ને તો મને જ ફ્રાય કરીને ખાઈ જાઓ. હવે તમારો જન્મ મારો ભોગ લેવા જ થયો છે. હા, ઈ ખરું. એને હંસી